ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામમાં જે વિભાગ એ માં 20 માર્ક લેવાના છે આપણે એના અગત્યના પ્રશ્નો આજે આપણે જોઈએ છે. ઓકે, પહેલો પ્રશ્ન છે ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો ભાગીદાર ધંધામાં મૂડી લાવે છે, એનું વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય? આવક કહેવાય. જોઈ લો મિત્રો, આમાં આવક ક્યાં છે? ખર્ચ ના આવે, ના યસ આવક કહેવાય મિત્રો. તો જવાબ આવશે આપણો અહીંયા આવક. ઓકે, ડન. નેક્સ્ટ, કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે? તો મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે, સ્થિર અને અસ્થિર. સ્થિર મૂડીમાં વ્યાજ સરખું રહે છે, અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં વ્યાજ બદલાતું રહેતું હોય છે. તો જોઈ લો અહીંયા બદલાતો રહે છે તો કોણ આવશે? અહીંયા અસ્થિર આવશે મિત્રો. ઓકે, ડન. નેક્સ્ટ, હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય? તો હંગામી મેથડ છે અહીંયા. તો મૂડી ખાતા રાખવાની બે મેથડ છે, સ્થિર અને અસ્થિર. અસ્થિર એટલે હંગામી પદ્ધતિ. તો હંગામી પદ્ધતિમાં એક જ ખાતું આવે છે, મૂડી ખાતું. બધી એન્ટ્રી ક્યાં આપવાની? મૂડી ખાતામાં. જોઈ લો, આ મૂડી ખાતું ક્યાં છે? એક અહીંયા છે અને એક અહીંયા છે, આ બેમાં. હવે શું વાત થાય છે? અહીંયા નફો છે. નફો ક્યાં મૂકવો પડે? આપણે જમા મૂકવો પડે અહીંયા. તો આપણે જમા આવશે અહીંયા. ઓકે, નેક્સ્ટ, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે ઉપાડ ખાતું બંધ કરીને કયા ખાતે લઈ જવામાં આવે છે? કઈ મેથડ છે અહીંયા? સ્થિર. તો સ્થિર પદ્ધતિમાં બે ખાતા હોય, એક મૂડી ખાતા અને બીજા ચાલુ ખાતા. મૂડી ખાતામાં બધી મૂડી લખવાની છે, બાકીનું બધું અન્ય ક્યાં લખવાનું? ચાલુ ખાતામાં. તો અહીંયા સ્થિર મૂડી હોવાથી ચાલુ ખાતામાં એન્ટ્રી આવશે ન આવે. શું આવશે અહીંયા? ચાલુ ખાતું આવશે મિત્રો. ડન. નેક્સ્ટ, ભાગીદારના ચાલુ ખાતાને ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે. ચાલુ ખાતાને ઉધાર બાકીનું વ્યાજ. તો ચાલુ ખાતામાં તમારો બેલેન્સ જમા હોય તો તમને વ્યાજ મળે, પરંતુ તમારા ચાલુ ખાતામાં પૈસા ઉધાર છે, એનો મીનિંગ તમારે વ્યાજ ચૂકવવું પડે અહીંયા. તો વ્યાજ પેઢી માટે ભાગીદાર ચૂકવે છે, તો પેઢી માટે આવક છે મિત્રો. જવાબ શું આવશે? અહીંયા આવક આવશે. ડન. નેક્સ્ટ, ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો ભાગીદાર પોતાના અંગત ઉપયોગ માટે પેઢીમાંથી રૂપિયા લઈ ગયો હોય એને ઉપાડ કહેવાય. એ પૈસા લઈ ગયો છે તો એ વ્યક્તિને વ્યાજ ચૂકવવું પડશે, તો ભાગીદારમાં શું કહેવાય? ખર્ચ કહેવાય. ડન. નેક્સ્ટ, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? તો મિત્રો જોઈ લો, ફાળવણી ખાતું છે અહીંયા અને ઉધાર બાકી છે. તો ઉધાર બાકી એટલે ખોટ તો આવવાની કન્ફર્મ છે. ખાતું કયું છે? અહીંયા ફાળવણી ખાતું. ખોટ ક્યાં છે? એક અહીંયા ખોટ છે અને અહીંયા ખોટ છે. આ ખોટ ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં આવશે. અહીંયા ફાળવણી ખાતું છે તો અહીંયા વચની પાત્ર ખોટ આવશે મિત્રો. ડન. નેક્સ્ટ, જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય, કોન્ટ્રાક્ટમાં ઉલ્લેખ કર્યો નથી, તો કેટલા ટકા વ્યાજ આપવું જોઈએ? તો કોન્ટ્રાક્ટમાં ઉલ્લેખ ન કર્યો હોય તો વ્યાજ ગણાશે નહીં મિત્રો, કાઈ નહીં આવે. નેક્સ્ટ, જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધીરે લોન પર કેટલા ટકા વ્યાજ મળે? એનો મીનિંગ ભાગીદારે પેઢી લોન આપી છે તો ભાગીદાર મફત નહીં આપે, પરંતુ એના નિયમ પ્રમાણે વ્યાજ મળશે. તો ભાગીદાર જ્યારે પેઢી લોન આપે છે તો 6% વ્યાજ મળે છે મિત્રો. 6 ક્યાં છે? યસ, એ આવશે. ઓકે, ડન. એ. નેક્સ્ટ, ABC
મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનું વૈજ્ઞાનિક પાત્ર 66,000 હોય તો સી ને કેટલો નફો મળે? તો ખાસ યાદ રાખજો મિત્રો, આપણું જે પહેલું ચેપ્ટર છે ભાગીદારી, એમાં જે બી નફો કે નુકસાન વહેંચવાનું હોય છે એનું ચોખવટ ન કરી હોય તો સરખે ભાગે આપવાનું હોય છે. તમને અહીંયા ભૂલ કરવા માટે મૂડીનું પ્રમાણ આપ્યું છે એની સામે જોવાનું નથી. તો 66 ના સરખે ભાગે તો ભાગ્યા 3 કરી દો. અહીંયા 66 ભાગ્યા 3 કેટલા આવશે? અહીંયા 22,000 આવશે મિત્રો. ઓકે, ડન. ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો છે? તો ભારતમાં ભાગીદારી કાયદો તો 1932, અહીંયા થોડું નીચે ઉતરી ગયું છે મિત્રો, 1932 આવશે મિત્રો. નેક્સ્ટ, ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં? હમણાં વાત કરી આપણે મિત્રો કે તમે ભાગીદારી કરી છે અને કોન્ટ્રાક્ટ નથી કર્યો તો સરખે ભાગે વહેંચવું પડે. તો અહીંયા નફો કે નુકસાન સરખા ભાગે ક્યાં છે? ડી આવશે મિત્રો. ઓકે, ડન. નેક્સ્ટ, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કઈ વિગત દર્શાવાશે? તો આપણને ખબર છે મિત્રો કે નફો નુકસાન ખાતું હોય કે ફાળવણી ખાતું હોય, ઉધાર બાજુ પેઢી માટેના ખર્ચા આવશે. તો ચેક કરો, અહીંયા ફાળવણી ખાતું છે અને ઉધાર બાજુ તો જે બી ખર્ચ હશે એ આવશે. તો ઉપાડનું વ્યાજ પેઢી માટે આવક કહેવાય, ચાલુ ખાતર ઉધાર બાકી પેઢી માટે આવક કહેવાય, ચોખ્ખો નફો બી આવક કહેવાય. તો જે બી આ છે અહીંયા સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ, પેઢીમાંથી તમે જેટલી બી રકમ ક્યાંક લઈ જાઓ છો એન્ટ્રી ક્યાં આવશે? ફાળવણી ખાતાની ઉધાર બાજુ એટલે કે સામાન્ય અનામત આવશે. નેક્સ્ટ, ડન. સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે મિત્રો? તો પેઢીમાં ચાલુ ખાતામાં તમારું બેલેન્સ પડ્યું હોય તો એ જમા કહેવાય, તમારું માઈનસમાં હોય તો ઉધાર કહેવાય. તો ચાલુ ખાતામાં ઉધાર બાકી બી હોય, જમા બાકી બી હોય મિત્રો. સી આવશે. નેક્સ્ટ, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે મિત્રો? તો પાઘડી એ અદ્રશ્ય મિલકત છે, ધંધાની, બજારની, પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત. તો દ્રશ્ય ના આવે, ચાલુ ના આવે, વાસ્તવિક આવે. અહીંયા અદ્રશ્ય મિલકત કીધું છે આપણે મિત્રો. ડન. બી આવશે. ઓકે, ડન. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? પાઘડી એટલે ધંધો જે માર્કેટમાં પૈસા કમાય છે, નફો કમાય છે, એની પ્રતિષ્ઠા. તો જે પેઢી વધારે નફો કમાય છે તે પેઢી વધારે પાઘડી ધરાવે છે. તો જોઈ લો, અહીંયા પાઘડી કોના પર આધાર રહેલો છે? તો નફાનો ઉલ્લેખ હોવો જોઈએ મિત્રો. અહીંયા કર્મચારીઓ ના, સંચાલકો ના, ધંધાકીય એકમ મિલકતો ના, ધંધાના ભવિષ્યના નફા પર મિત્રો. તો નફો વધારે હશે, તમારી પાઘડી વધુ રહેવાની છે. જવાબ ડી આવશે મિત્રો. ડન. નેક્સ્ટ, ઓકે, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે મિત્રો. તો પાઘડી એ માર્કેટમાં તમે જે નફો કમાવો છો એ પ્રમાણે આપણી પાઘડી વધારે હોય છે અહીંયા. તો પાઘડી નફા પર આધારિત છે મિત્રો. અહીંયા રોકાણ ના, મિલકતો ના, હરીફાઈ ના. અહીંયા લખ્યું છે ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. જેટલી તમારી પ્રતિષ્ઠા વધારે હશે એટલી તમારી પાઘડી ઊંચી હશે. જવાબ અહીંયા બી આવશે મિત્રો. યસ. નેક્સ્ટ, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય છે? તો જ્યાં ડોક્ટર, ટીચર, વકીલ જે જગ્યાએ આપણું મહત્વ વ્યક્તિત્વ વધારે હોય ને એ ધંધાની પાઘડી મિત્રો ઓછી હોય. કારણ કે એ મિલકત એ જે હોસ્પિટલ છે એમાંથી વ્યક્તિ ખસી જાય તો ઓટોમેટિક હોસ્પિટલની વેલ્યુ ઘટી જવાની છે મિત્રો. તો જ્યાં તમારું વ્યક્તિગત કૌશલ્ય વધારે હોય ત્યાં પાઘડી કેવી હોય? ઓછી હોય મિત્રો. બી આવશે. ડન. નેક્સ્ટ, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાને ગણતરીમાં કરવી વધુ હિતાવહ છે? તો આપણને ખબર છે મિત્રો, જો નફો કાલે પરીક્ષામાં વધઘટ આવે તો સાદી સરેરાશ આવશે. અહીંયા વાત કરી છે વધતો હોય દર વર્ષે તો વધતાનો પણ આવશે મિત્રો, ભારિત આવશે. બી.
ડન. નેક્સ્ટ. ઓકે, અપેક્ષિત નફો એટલે શું મિત્રો? સૂત્ર પેલા છે અહીંયા મિત્રો. અપેક્ષિત નફો એટલે અહીંયા તમે જે રોકાણ કર્યું છે, રોકેલી મૂડી છે એના અમુક ટકા. તો જોઈ લો અહીંયા રોકાયેલી મૂડી ક્યાં છે? અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા પણ નથી. માર્કેટમાં તમે જે રોકાણ કરો છો એના તમારી અપેક્ષા હોય એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, એ આવશે મિત્રો. યસ, ડન. નેક્સ્ટ. અધિક નફો એટલે શું મિત્રો? તો અધિક નફો એટલે તમારી જે અપેક્ષા કરતા વધુ નફો મળે એને કહેવાય અધિક નફો. તમારી અપેક્ષા 50,000 ની હોય પરંતુ તમે માર્કેટમાં બિઝનેસ ચાલુ કર્યો તો 50 ના બદલે 70 મળી ગયા તમને. તમારી અપેક્ષા 50 ની હતી, 70 મળી ગયા તો 20 વધારે મળે છે, એને કહેવાય અધિક નફો. તમારી અપેક્ષા પાછળ હોય, રિયલ નફો આગળ હોય. તો જોઈ લો અપેક્ષા ક્યાં છે? અહીંયા એક અહીંયા છે અને એક અહીંયા છે. તો રોકાયેલી મૂડી ના, અને અહીંયા સરેરાશ નફા માઈનસ અપેક્ષિત નફો, સી આવશે મિત્રો. નેક્સ્ટ. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે મિત્રો. તો આ દાખલામાં આવે છે મિત્રો. તો તમારે પુનર્ગઠન વખતે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. જોઈ લો ક્યાં છે? યસ, આવ્યું. નેક્સ્ટ. પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એ તમને કદાચ થિયરી વાંચ્યું હોય તો ખ્યાલ આવે. અહીંયા હું તમને જણાવું છું અહીંયા કે પુનઃ મૂલ્યાંકનનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. જોઈ લો ક્યાં છે? અહીંયા. યસ, સી આવશે મિત્રો. નેક્સ્ટ. પુનઃ મૂલ્યાંકન ખાતા નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે મિત્રો? તો વાત થઈ છે આપણે મિત્રો કે ચેપ્ટર જે પુનર્ગઠન છે એમાં જેટલું બી હોય, નફો હોય, અનામત હોય, બધું જ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં આપવાનું હોય છે. જોઈ લો અહીંયા જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ ક્યાં છે? જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ આ નવું છે ના, લાભ ના, બી આવશે મિત્રો. ડન. નેક્સ્ટ. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે છે મિત્રો? તો જેટલો બી નફો હોય, અનામત હોય, એ બધું જ કોને મળશે? જૂના ભાગીદારોને મળશે મિત્રો. જોઈ લો કે ભાગીદારો ક્યાં છે? અહીંયા. યસ, આર્યા બધા, સી આવશે. ભાગીદારો મૂડી ખાતામાં જમા બાજુ મિત્રો. નેક્સ્ટ. ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગ એટલે શું? તો ત્યાગનો મીનિંગ તમારો જે જૂનો પગાર હોય એ જૂનો પગાર ગણો, નફો ગણો, જે બી ગણો. પહેલા તમારો 50,000 હતો અને કોરોના પ્રોબ્લેમના કારણે તમારો 40,000 થઈ ગયો છે, 50 હતો 40 થઈ ગયો છે, 10 ઘટી ગયો. એનો મીનિંગ તમારો જૂનો વધારે હતો, નવો ઓછો છે. એનો મીનિંગ જૂનો માઈનસ નવો. જોયું ક્યાં છે? અહીંયા જૂનું માઈનસ નવું, સી આવશે મિત્રો. નેક્સ્ટ. ઓકે, ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ એટલે શું મિત્રો? તો લાભ ક્યારે થાય? તમારો જૂનો નફો હોય, જૂનો પગાર હોય, એ 40,000 રૂપિયા હોય, નવી કંપનીમાં, નવા ધંધામાં 60 હોય. એનો મીનિંગ પહેલા 40 હતો, હવે 60 થયો છે, 20 વધારે મળ્યો છે. લાભ લેવો છે આપણે, 40 હતો, નવો વધારે છે, તો 60 માઈનસ 40. એનો મીનિંગ નવો માઈનસ જૂનો મિત્રો. નવો માઈનસ જૂનો, નવો માઈનસ જૂનો, નવો ભાગ માઈનસ જૂનો ભાગ, એ આવશે મિત્રો. નેક્સ્ટ. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સર્વે દર્શાવે છે મિત્રો. તો પુનર્ગઠન મીનિંગ ધંધામાં ફેરફાર કર્યા પછી બધી એન્ટ્રી ક્યાં મૂકવામાં આવે છે? પાકા સર્વેયામાં. કઈ કિંમતે? બજાર કિંમતે મિત્રો. તો બજાર કિંમત ક્યાં છે? સી આવશે મિત્રો. નેક્સ્ટ. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગરી નફા ભાગ ભંડોળ. ધ્યાન આપજો મિત્રો. કારીગર વળતર હોય ને તો એ એકત્રિત નફો કહેવાય, અનામત કહેવાય. આ તો દેવું છે મિત્રો. તો આ દેવું છે. દેવું ક્યાં આવે? પાકા સરવૈયામાં. જોઈ લો અહીંયા પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિત્રો જમા બાજુ દેવું. નેક્સ્ટ.
ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી. આપણે હમણાં વાત કરીને કે જેટલા બી નફા હોય, એકત્રિત અનામતો હોય, એ બધી જ ભાગીદારના મૂડી ખાતે જમા પડે છે મિત્રો. આપણે તો જોઈ લો અહીંયા આ અનામતો છે આપણી પાસે. ઓકે, ભાગીદારો ક્યાં છે અહીંયા? યસ, જૂના ભાગીદારો મૂડી ખાતે આવશે મિત્રો. સી. નેક્સ્ટ, નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રીમિયમ કઈ બાજુ લઈ જવામાં આવે છે? તો જે બી નવો ભાગીદાર પેઢીમાં આવે છે એને ડાયરેક્ટ ખુશી મળે છે, ડાયરેક્ટ બિઝનેસ મળે છે, તો એ જે બી પૈસા આવશે વધારેના એ પાઘડી કહેવાય. કોને મળશે? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. જોઈ લો. યસ, ડી આવશે. જૂના ભાગીદારના મૂડી ખાતેના ત્યાગના પ્રમાણમાં ડી આવશે મિત્રો. નેક્સ્ટ, પુનઃ મૂલ્યાંકન ખાતું ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે. પુનઃ મૂલ્યાંકન ઉપજ ખર્ચ ખાતું મિત્રો. નેક્સ્ટ, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતે જમા કરવામાં આવે છે. હમણાં વાત કરી આપણે કે નવો ભાગીદાર જે પૈસા લાવે છે પાઘડી પેઢીના, એને કહેવાય પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે બે આવશે મિત્રો. નેક્સ્ટ, હિસાબી આઈએમ પ્રશ્ન મિત્રો છે. હવે હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. તો ક્યારે ન દર્શાવાય? તમે ધંધાની બહાર કોઈ અલગ જગ્યાએ બારોબાર હિસાબ પર નાખ્યો હોય એને કહેવાય અહીંયા સ્વમૂલ્યાંકન દ્વારા. બી આવશે મિત્રો. નેક્સ્ટ, પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા કહે છે. નફા હવાલા ખાતું મિત્રો. આ પ્રશ્ન ફરીથી આવે છે મિત્રો. બી. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ. આ નિયમ છે મિત્રો. તમને દાખલામાં કે એમસીક્યુમાં કે સેક્શન બી માં ખાલી જૂનું પ્રમાણ આપે છે, નવું આપતા નથી. તો ત્યાગનું એક જૂનું પ્રમાણ આવશે મિત્રો. ત્યાગનું એક જૂનું પ્રમાણ બી આવશે મિત્રો. નેક્સ્ટ, ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી. તો પ્રવેશ હોય, નિવૃત્તિ હોય, જૂની પાઘડી જૂના પ્રમાણમાં આપવાની હોય છે. પાઘડી ઉધાર હોય છે, ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર મૂકી દો. ભાગીદારના મૂડી ખાતામાં યસ, બે આવશે મિત્રો. નેક્સ્ટ, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હોય છે ત્યારે બાકીના ભાગીદારના લાભનું પ્રમાણ સેમ ટુ સેમ. પ્રવેશ હોય, નિવૃત્તિ હોય, જૂનું પ્રમાણ આપ્યું હોય છે, નવું આપતા નથી. ત્યારે અહીંયા લખ્યું છે અહીંયા લાભનું સરખે ભાગીદાર મિત્રો અહીંયા. ઓકે, જૂનું આ પ્રમાણ જ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારો લાભનું પ્રમાણ. તો જૂનું જે હોય એ જ આવશે મિત્રો. બી. નેક્સ્ટ, નિવૃત્ત થતા ભાગીદારે ચૂકવવાની બાકીની રકમ પર ભાગીદારે કરારમાં કોઈ ઉલ્લેખ ન કર્યો હોય તો ખાલી જગ્યા બે ચૂકવવામાં આવે છે મિત્રો. જે ભાગીદાર પેઢીમાં નિવૃત્ત થાય છે તે વ્યક્તિને પૈસા ચૂકવવાના બાકી હોય છે, ચોખવટ ન કરી હોય તો 6% ચૂકવવું પડે મિત્રો. જવાબ સી આવશે મિત્રો. નેક્સ્ટ, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે મિત્રો? તો વિસર્જનના બે પ્રકાર છે. ઓકે, નેક્સ્ટ, સી આવશે મિત્રો. વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. એનું બીજું નામ છે સંપાદન ખાતું મિત્રો. જોઈ લો ક્યાં છે અહીંયા? યસ, સંપાદન ડી આવશે મિત્રો. નેક્સ્ટ, સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે મિત્રો? ખાસ ધ્યાન આપજો મિત્રો. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ સંપાદન ખાતું છે. અને ગાઈડમાં થોડી ભૂલ છે મિત્રો. ઉપજ ખર્ચ ખાતું આવશે. બોર્ડની એક્ઝામ લખજો. ગાઈડમાં થોડી ભૂલ છે, એમાં બીજું કંઈક આપેલું છે. આનો જવાબ આવશે અહીંયા ઉપજ ખર્ચ ખાતું ડી આવશે મિત્રો. ડન. નેક્સ્ટ, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજની વહેંચણી માટે સૌપ્રથમ
કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો જેટલી પણ મિલકત વેચી છે એમાં સૌપ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે મિત્રો. ઓકે, એ આવશે મિત્રો. નેક્સ્ટ, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો 24,500 આપેલા છે, ગાલખત અનામત 2500 આપી છે. તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ કીધું છે મિત્રો. જો ઉધાર બાજુ કે 24,500 આવશે, જમા બાજુ કીધું છે તો શું આવશે? અહીંયા 2500 આવશે મિત્રો. બી આવશે આન્સર. નેક્સ્ટ, હાલના કંપની ધારા નિયમ પ્રમાણે કંપની દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમત તેમાં બહાર પાડી શકે છે? ઓછામાં ઓછી કેટલી કિંમત મિત્રો? તો 1 રૂપિયો છે મિત્રો. જોઈ લો ક્યાં છે 1 રૂપિયો? સી આવશે મિત્રો. નેક્સ્ટ, કંપનીની શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે મિત્રો? તો ધ્યાનથી જોજો, અહીંયા સંમતિ હંમેશા સેબી પાસે લેવી પડે છે મિત્રો. સેબી ક્યાં છે? યસ, બી. સેબી નું આખું નામ બી પૂછાશે મિત્રો. ઓકે, બી. ડન. નેક્સ્ટ, સેબીના આવી જો સેબી આવી ગયા ફરીથી અહીંયા સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેર દીઠ રકમ તેની શેરની ઇસ્યુ કિંમત કરતા ખાલી જગ્યાથી ઓછી હોવી જોઈએ નહીં. 25% થી ઓછી ન હોવી જોઈએ મિત્રો. એ આવશે. નેક્સ્ટ, જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતા ઓછા શેરની અરજી આવે તો શેર ભરણું રદ કરવામાં આવે છે. તમે જે નક્કી કર્યું કંપનીમાં જે મૂડી એકત્ર કરવાનું એટલે કે 90% થી ઓછી આવે તમને રદ કરી શકો છો. 90%. સી આવશે મિત્રો. નેક્સ્ટ, કંપની તેના શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા પ્રીમિયમથી બહાર પાડી શકે છે? તો શેર માટે મિત્રો કોઈ પણ મર્યાદા નથી મિત્રો. ડી આવશે મિત્રો. નેક્સ્ટ, કંપનીઓ બાકી હપ્તાની રકમ પર શેડ્યુલ 1 ના ટેબલ F મુજબ વધુમાં વધુ કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરી શકે છે મિત્રો? આમાં બે પ્રશ્ન છે મિત્રો. જો તમે બાકી હપ્તો રાખ્યો છે તો કંપની 10% લેશે, અને જો તમે એડવાન્સ પૈસા ભર્યા છે અગાઉથી તો 12% આવશે મિત્રો. આ બેમાંથી ગમે પ્રશ્ન આવે મિત્રો. બાકી હપ્તો હશે 10% લેજો, અગાઉથી આપણે ભર્યા હોય તો 12%. તો અહીંયા બાકી હપ્તો છે મિત્રો 10% ક્યાં છે? બી ફોર બોમ્બે. નેક્સ્ટ, જપ્ત થયેલા શેર પર પ્રીમિયમની રકમ મળી ન હોય, ધ્યાન આપજો મિત્રો. મળી ગઈ હોય તો કોઈ એન્ટ્રી આપવાની નથી. પ્રીમિયમ ન મળ્યું હોય તો પ્રીમિયમ ખાતે ઉધાર કરવું પડશે મિત્રો. ક્યાં છે પ્રીમિયમ? આ બેમાં છે. અહીંયા એ છે પ્રીમિયમ ખાતે ઉધાર. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? દર્શાવવામાં આવતી નથી. ખાસ ધ્યાન આપજો મિત્રો. સત્તાવાર દર્શાવી શકાય, બહાર પણ દર્શાવી શકાય, બહાર દર્શાવી શકાય. અનામત મૂડી દર્શાવવાની હોતી નથી. સી આવશે મિત્રો. ડન. નેક્સ્ટ, ડિબેન્ચર એ કંપની માટે શું છે મિત્રો? તો કંપની વધારે મૂડી એકત્ર કરવા માટે શેર મૂડી ઉપરાંત ડિબેન્ચર બહાર પાડે છે. લોકો પૈસા ભરે છે તો લોકોને પૈસા પાછા આપવાના હોય છે. ડિબેન્ચર એ કંપની માટે શું છે? દેવું છે મિત્રો. સી આવશે મિત્રો. ડન. નેક્સ્ટ, ડિબેન્ચર હોલ્ડર્સ ને કંપની તેના ડિબેન્ચર પર ખાલી જગ્યા આપે છે મિત્રો. તો ડિબેન્ચર હોલ્ડરને લોકોને વ્યાજ ચૂકવવાનું હોય છે તો કંપની શું આપશે? વ્યાજ આપશે મિત્રો. બી આવશે. ઓકે. નેક્સ્ટ, ડિબેન્ચર કેટલા ટકા વટાથી બહાર પાડી શકાય છે મિત્રો? તો એમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કર્યું હોય એ પ્રમાણે મિત્રો. ઓકે. બી આવશે મિત્રો. નેક્સ્ટ, અગત્યના પ્રશ્ન આવે છે. ધ્યાન આપજો મિત્રો. કંપની મૂડીમાંથી, ધ્યાન આપજો અહીંયા મૂડીમાંથી છે. અહીંયા મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવા નક્કી કરે તે પહેલા કંપનીએ તેને બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના કેટલા ટકા પરત અનામત ખાતે લઈ જવા પડે છે મિત્રો. ઓકે. મૂડીમાંથી આવે મિત્રો 25% આવશે મિત્રો. બી આવશે આન્સર.
આના પછી બીજો પ્રશ્ન આવશે એના જેવો સેમ. નેક્સ્ટ, હમણાં મૂડીમાંથી હતો, અત્યારે શું છે અહીંયા નફામાંથી. ખાસ તમે જોજો, મૂડીમાંથી હોય તો 25% આવે, નફામાંથી પર કરો તો અહીંયા 100% આવશે મિત્રો. સી. નેક્સ્ટ, આ એક પ્રશ્ન રહી કરવા માટે છે, ખાસ ધ્યાન આપજો તમે લોકો. ઓકે, કંપનીના નિયમ 2014 મુજબ નાણાકીય વર્ષના અંતમાં 31 માર્ચ 2014 પર પરત કરવાના હોય ત્યારે દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા ખાલી જગ્યા જેટલી રકમ વર્ષની અંતે એપ્રિલ સુધીમાં રોકાણ કીધું હોય મિત્રો, અને પરત કીધું રોકાણની વાત 15% આવશે મિત્રો. બી ફોર બોમ્બે. નેક્સ્ટ, નફો આવે 100%, મૂડીનો આવે 25%, રોકાણ આવે 15%. નેક્સ્ટ, કંપનીના નાણાકીય પત્રકોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે મિત્રો, ધ્યાન આપજો. નફા નુકસાન યસ થાય છે, સરવાઈ થાય છે, હિસાબ લગતી નોંધો થાય છે. અહીંયા આવશે આપેલ તમામ, ડી આવશે મિત્રો. નેક્સ્ટ, કંપની ધારા 13 ના પરિશિષ્ટ 3 મુજબ નફા નુકસાનનો પત્રક અને પાકું સરવૈયું ખાલી જગ્યા સ્વરૂપમાં તૈયાર કરવો ફરજિયાત છે મિત્રો. ખાસ કંપનીમાં હંમેશા ઊભા પ્રકારમાં આવે છે મિત્રો, તો ઊભા સ્વરૂપમાં બી આવશે મિત્રો. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આવે ને, તો પક્ષકારો એટલે હંમેશા શું લખવાનું અહીંયા બાહ્ય વિશ્લેષણ, એ લખી દો મિત્રો. નેક્સ્ટ વન, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એનો મીનિંગ શું થાય મિત્રો? ફક્ત પરિણામ, ઐતિહાસિક, અર્થઘટન, આપેલ પૈકી એક પણ નહીં. તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એ અર્થઘટન કરે છે મિત્રો, સી આવશે મિત્રો. નેક્સ્ટ, ડન. એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ 6 લાખ રૂપિયા છે અને પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો છે મિત્રો, તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? તો ખાસ જોજો અહીંયા મિત્રો, આપણે અહીંયા ગણતરી કરીએ આપણે. ઓકે, તો અહીંયા અલગ અલગ રકમ આપી છે આપણને, એમાંથી કોઈ બી લઈ શકો છો. ઓકે, તો 6 લાખ છે એનો મીનિંગ પહેલા ઓછા હશે, તો ઓછામાં 7 20 માં જ આવે, આ બી ના આવે, આ બેમાં ટ્રાય કરો. તો પહેલા આપણે આમાં ટ્રાય કરીએ છીએ 5 લાખમાં. તો અહીંયા 5 લાખ કેટલા ટકા છે? 20% છે. અહીંયા ભાગ્યા 100 કરી દો, કટ 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 કટ. ઓકે, અહીંયા તો 20% છે એટલે 50,000 ગુણ્યા 20 એટલે કે 1 લાખ. તો જૂના 5 લાખ હતા, 1 લાખ વધી ગયા, તો 5 ને 1 6. તો આપણો અહીંયા 6 લાખ જવાબ આવે છે મિત્રો. અહીંયા જવાબ આવશે આપણો અહીંયા બી, 5 લાખ. ઓકે, નેક્સ્ટ. નીચેનામાંથી કયું વિધાન હિસાબી ગુણોત્તર માટે સાચું છે મિત્રો? હિસાબી ગુણોત્તર શા માટે છે મિત્રો? પેઢી દ્વારા વિકસાવેલ ગુણોત્તર સરખામણી કરવા માટે બરાબર છે, ઉદ્યોગ સરખામણી બરાબર છે, હરિત સરખામણી બરાબર છે, આપેલ તમામ ડી આવશે મિત્રો. નેક્સ્ટ, ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે? ગુણોત્તર રજૂઆત ટકાવારીમાં હોય, દિવસમાં હોય, અપૂર્ણાંકમાં હોય. જોઈ લો મિત્રો, ક્યાં છે અહીંયા? પ્રમાણમાં યસ, ટકાવારીમાં યસ, સમય યસ, આપેલ તમામ ડી આવશે મિત્રો. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ બાબત અંગે ગુણોત્તર દિવસોમાં શોધાય છે? તો દિવસોમાં એટલા આપણને ખબર છે, દેવાદાર વેચાણ બે વસ્તુ આવે. તો દેવાદાર ક્યારે આવે મિત્રો? જ્યારે ઉધાર ખરીદી કરી હોય, ઉધાર વેચાણ કરી હોય ત્યારે આવશે મિત્રો. તો અહીંયા કુલ ખરીદી ના આવે, ઉધાર આવશે, ઉધાર આવશે, ઉધાર વેચાણ બી આવે, ખરીદી બી આવે. તો અહીંયા બી અને સી આવશે, એટલે મને ડી આવશે મિત્રો. યસ, ડન. નેક્સ્ટ, નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાના ઉપજ આધારિત? નફાની વાત ચાલે છે અહીંયા, નફાની એ અને બી બંને આવશે મિત્રો, સી આવશે મિત્રો. નેક્સ્ટ, એક કંપનીમાં ખરીદી 90,000 છે, 15 સ્ટોકમાં ફેરફાર છે, માઇનસમાં આવ્યો છે, વેચાણ 50 છે, કાચો નફો ગુણોત્તર આવ્યો છે અહીંયા.
તો કાચા નફાનો ગુણોત્તરમાં મિત્રો સૂત્ર ખબર હોવી જોઈએ, કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો કાચો નફો લેવા માટે તમારે વેચાણમાંથી પડતર માઈનસ કરવી પડે, અને વેચાણમાંથી પડતર ક્યાંથી આવશે મિત્રો? તો કેલ્સીમાં કરો, ખાસ સૂત્ર કહું છું અહીંયા 90 પ્લસ 15 સ્ટોકમાં ફેરફાર આ માઈનસમાં છે, તો 90 પ્લસ 15 માઈનસ 15 90 આવશે. તમારી પડતર 90000 મળી ગઈ. તો વેચાણમાંથી તમારી પડતર 90 માઈનસ કરો, 150 માઈનસ 90 60 આવશે મિત્રો. તમારો કાચો નફો 60000 મળી ગયો. તો કાચો નફો અહીંયા 60000 ભાગ્યા વેચાણ 150, 60000 ભાગ્યા 150 ગુણ્યા 100 એટલે 60 ઉપર છે, નીચે 15 છે, 15 ચોક 60, તો 40% આવશે મિત્રો. એ આવશે. નેક્સ્ટ, નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી? કામગીરી ખર્ચા એટલે તમારો ધંધો ચાલુ છે અને જે ખર્ચ થાય છે એને કહેવાય કામગીરી ખર્ચા. જોઈ લો અહીંયા, કામગીરી ખર્ચમાં થતો નથી. નુકસાન, વ્યાજ. જો આ તો કોકવાર થાય, ખબર ના હોય ક્યારે થવાનું છે, આ બી કોકવાર થાય. આ તો નાણાકીય છે, તો અહીંયા આપેલ તમામ હશે મિત્રો. નથી છે ને, આ બી ના આવે, આ બી ના આવે, આ બી ના આવે, તો આપેલ તમામ ડી આવશે મિત્રો. નેક્સ્ટ, કંપનીની વેચેલ માલની પડતર 10 લાખ છે, ખર્ચા 2 લાખ છે, બિન કામગીરી આપ્યા છે, નાણાકીય આપ્યા છે, કુલ વેચાણ આપ્યું છે મિત્રો. ઓકે, તો અહીંયા બી આપણે જરા પેન વગર ડાયરેક્ટ કેલ્સીમાં કરીએ છીએ મિત્રો, ડાયરેક્ટ કેલ્સીમાં. ઓકે, ધ્યાન આપજો. અહીંયા તમને કામગીરી નફાનો ગુણોત્તર આવ્યો છે, તો આના માટે તમારી પાસે કામગીરી નફો હોવો જોઈએ. એનું મીનિંગ કુલ વેચાણ માઈનસ કામગીરી પડતર. તો કામગીરી પડતર ક્યાં છે? વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા. તો 10 ને 2 12 લાખ. તો અહીંયા 20 લાખ માઈનસ 12 લાખ એટલે 8 લાખ આવશે મિત્રો. 20 માઈનસ 12 8 લાખ. તમારો કામગીરી નફો મળી ગયો 8 લાખ ભાગ્યા કુલ વેચાણ 20. તો 8 લાખ ભાગ્યા 20 ગુણ્યા 100, 40% આવશે મિત્રો. બી ફોર બોમ્બે. નેક્સ્ટ, ડન. પ્રવાહી ગુણોત્તરનો શું meaning? પ્રવાહી એટલે તરલતા. સદ્ધરતા ના આવે, નફો ના આવે, આબી ના આવે, તરલતા. નેક્સ્ટ, રોકડ પ્રવાહ પત્રકમાં કેટલા પ્રકારની પ્રવૃત્તિ હોય છે મિત્રો? 3 પ્રકારની. એ તો વાંચી હશે, તમારે યાદ આવવાનું છે મિત્રો. 3 પ્રકારની. સી. નેક્સ્ટ, ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો. તો આપણને ખબર છે રોકડ પ્રવાહ પત્રકમાં મિત્રો મિલકતમાં વ્યસ્ત સંબંધ હોય, દેવામાં સીધો સંબંધ હોય. એટલે કે મિલકત અહીંયા વધે ને તો રોકડ ઘટે, અને દેવું ઘટે ને તો ઘટે. આમાં વ્યસ્ત સંબંધ. વધે તો રોકડ ઘટે, આમાં સીધો સંબંધ. ઘટે તો ઘટે. જોઈ લો, આમાં અહીંયા વધે છે ને તો રોકડ ઘટે આવશે, જાવ ઘટે. અહીંયા બી ઘટે છે, ઘટે. તો બંને જાવક રોકડ પ્રવાહ છે, એ આવશે મિત્રો. નેક્સ્ટ, નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર છે? તો કામગીરી પ્રવૃત્તિ એટલે આપણે વાત થઈ હમણાં કે ધંધો ચાલુ હોય ત્યારે જે ખર્ચ થતા હોય છે એને કહેવાય કામગીરી ખર્ચા. જોઈ લઈએ આપણે. લોનનું વ્યાજ નાણાકીય છે, ડિવિડન્ડ આરવીએ રોકાણ છે, આ નાણાકીય છે. પગાર ક્યારે થાય? ધંધો ચાલુ હોય તો કામગીરી ખર્ચ આવશે ડી. નેક્સ્ટ, ઓકે, રોકાણ પર મળે ડિવિડન્ડ કે વ્યાજની રકમ. તમે ક્યાંક રોકાણ કર્યું છે, ડિવિડન્ડ મળે, વ્યાજ મળે, રોકાણની પ્રવૃત્તિ કહેવાય મિત્રો. તો અહીંયા રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહ ઉમેરાય. સી આવશે મિત્રો. નેક્સ્ટ, ગયા વર્ષે સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે છે મિત્રો. તો પાઘડી હંમેશા ઘટે ને તો અદ્રશ્ય મિલકત ઘટે, એનો મીનિંગ માંડી વાળી કહેવાય. તો જવાબ અહીંયા માંડી વાળી ક્યાં છે? સી આવશે મિત્રો. નેક્સ્ટ, રોકડ બેંકમાં ભરીએ. મિત્રો રોકડ બેંકમાં ભરો કે રોકડ બેંકમાંથી લાવો, એનો મીનિંગ આપણા ધંધામાં રોકડ આવતી પણ નથી, જતી પણ નથી. ઘરે હતી બેંકમાં મૂકી, બેંકમાંથી ઘરે લાયા, તો રોકડ પ્રવાહ પ્રવૃત્તિ નથી મિત્રો. ડી આવશે મિત્રો. નેક્સ્ટ,
નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે મિત્રો? નાણાકીય એટલે તમે ક્યાંકથી પૈસા ઉછીના લાવ્યા છો, બેંકમાંથી લોન લીધી છે, એ નાણાકીય ખર્ચા છે આપણા માટે. જોઈ લો અહીંયા કારખાના ના આવે એ તો કામગીરી છે, વહીવટીની કામગીરી છે, વેચાણ ખર્ચની કામગીરી છે, વ્યાજનો ખર્ચ મિત્રો, કારણ કે વ્યાજ ચૂકવવું પડે આપણે, ડી આવશે મિત્રો. નેક્સ્ટ. ઓકે મિત્રો, પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.